રાધે શ્યામ કેમ છો મિત્રો? મજામાં જશો તો મિત્રો, આજનો આપણો પ્રશ્ન એવો છે કે આટલી બધી ગરમી થાય છે કેમ અને થવા પાછળનું કારણ શું છે? તો આજના વિડીયોમાં હું તમને સમજાવીશ કે આટલી બધી ગરમી શું કામ થાય છે અને થાય છે તેની પાછળનું કારણ શું છે. તો હું તમને એક વિનંતી કરું કે બને તો આખો વિડીયો અંત સુધી જોજો અને સરસ લાગે તો 2-5 લોકોને શેર તો કરી જ નાખજો અને લાઈક, કમેન્ટ અને તમારો સબસ્ક્રાઇબ કરી જ નાખજો. તો વિડીયો ચાલુ કરીએ. સૌપ્રથમ અત્યારે તમે જુઓ, બપોરે તો ઊભું ન રહેવી એટલી ગરમી પડે છે. તેનું કારણ શું છે? તમે અત્યારે જોતા હોય ને, ઠેક ઠેકાણે, ઘરે ઘરે, ગામડે ગામડે આપણે એક વસ્તુ જોવા મળે, એસી. ચકલીઓ કરતા વધારે અત્યારે જુઓ તો એસી વધારે થઈ ગયા. પહેલા ચકલી વધારે હતી, અત્યારે એસી વધારે એના કરતા. આવું છે અત્યારે. હવે એસી શું કરે તમને કહું? એસી આપને ભલે ઠંડી હવા આપે, પણ આપણી જે અંદરની રૂમની ગરમ હવા હોય ને તે વાતાવરણ બહાર ફેંકે. એટલે શું થાય ખબર? વાતાવરણમાં આખું ગરમી બહાર જાય. આપણે વિચારીએ ભાઈ મારા ઘરે એક જ એસી છે, હું એક બહાર ગરમ પવન નાખું તો શું થવાનું? પણ સાંભળજો મિત્રો, આપણે ઘરમાં એક છે. આવી જ વસ્તુ આપણે વિશ્વમાં, આખા પૃથ્વીમાં કેટલા એસી છે વિચારો જ કરો. તો આમ આપણે બધાય કરી દરરોજ એસી વાપરી ચાલુ કરી, બહાર પવન ફેંકે. હું નાના જ પાડતો એસી ન વાપરવું જોઈએ, પરંતુ મિત્રો જે વસ્તુને જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે એસી વપરાય. જરૂર વિના ખોટો ઉપયોગ ન કરાય. હવે આપણે ઘરમાં આવ્યા ને ડાયરેક્ટ ચાપ પાડી કાં તો રિમોટ ચાલુ કરી, તો એમ ન કરાય. જે વસ્તુને જ્યારે ઉપયોગ કરાતો હોય ત્યારે કરાય. એટલે બહુ એસીનો ઉપયોગ કરવો નહીં. કારણ કે હું તમને કહી દઉં, આપણે એસીનો ઉપયોગ કરીને તો પહેલાં તો આપણા શરીર હોય ને તે આપણે કહેવાય નબળા પડી જાય. કારણ કે આપણે એસી સુખ આરામની જિંદગી જીવવાની મજા આવે. મહેનત કરી કંઈક આમ ગરમી સહન કરી તો શરીર સારું બને. એટલે જ એસીનો બને એટલો ઓછો ઉપયોગ કરવાનો. સાવ એમ નથી કહેતો બંધ જ કરી દે. કોક ગરમીમાં આવું થઈ જાય, ખોટું હાર્ટ એટેક આવી જાય, બેભાન થઈ જાય, એના કરતાં ઉપયોગ કરવાનો જરૂરિયાત પૂરતો. અને આપણે એની જગ્યાએ ઓપ્શન તો છે જ, કુલર છે, પંખો છે, એટલે આવા 2-3 ઓપ્શન છે. અને હું તમને કહી દઉં કે આપને પ્રશ્ન થતો હોય છે, આ ગરમી થાય એસી થોડી થાય. એક આપણે મસ્તી તમને એક ફેક્ટ કહું, આ સૂર્ય છે લાખો કરોડો વર્ષથી એકનો એક જ તપે. કોઈ તેમ કીધું ઓ હે કાલ તો સૂર્ય 50 ડિગ્રી થઈ તો આજે 30 ડિગ્રી થઈ હે, એમ ન હોય. આટલા લાખોના વર્ષ, કરોડોના વર્ષ સુધી સૂર્ય તો દરરોજ એટલો જ તપે છે, કોઈ દી વધતો નથી. પણ આપણે ગરમીને બોલાવી, આગમન આપી કે આય ભાઈ અમે તને બોલાવી, એટલે ગરમી આવે. હવે આપણે જ આપણે રીતના સચેત થઈ જાય અને ગરમીને આપણે અલવિદા કહી દઈએ. પણ કઈ રીતના? આવા 2-3 વસ્તુ છે કે આનો ઓછો ઉપયોગ કરવાનો. હવે ઘણી વસ્તુ છે જે આપણે સ્વયં સમજીને કરવું જોઈએ. તો મિત્રો આવું કંઈક કરજો. કારણ કે આ ગરમી છે આપણી સહિયારી છે, બધાને ઘરે આવી, એવું નથી એક ઘરે આવી. એટલે આપણે બધાને મહેનત તો કરવાની જ છે, ગરમી વહી જાય. કારણ કે આપણે બધાનો સહકારથી ગરમી જાય એવું છે. તો મિત્રો આ વિડીયોમાં તો મેં તમને કીધું કે આવું કેમ કરવું. હવે આ મેં ખાલી 2-3 મિનિટની વાત કરી. હવે આપણે આની ઉપર કેમ ઉપરવું કે આની ઉપર આપણે કેમ અનુસરવું તે આપણા ઉપર જ છે. એટલે મિત્રો ખાસ એક વિનંતી છે કે બને તેટલો એસીનો ઉપયોગ ઓછો કરજો. અને મિત્રો હા, હું તમને એક વાત કહી દઉં કે આટલી બધી ગરમી પડે છે તો આપણે એક ઉપાય એવો કરી શકાય કે અત્યારે આપણે જુઓ, ઘણા લોકો બર્થડે પાર્ટી આવે છે ને તો એમને વેડફી નાખે છે, કાંઈ કામકાજ કરતા નથી, એમને ધૂપ દીવા કરે. ઓલા ધૂપ દીવા નહીં, કેકમાં કરે એ કહું હું, તો એ કરે અને આખો બર્થડે આમ જવા દે. તો એ વસ્તુ કરી શકાય કે દર બર્થડેમાં આપણે એક વૃક્ષ આવે. કારણ કે હું તમને કહી દઉં કે વૃક્ષ છે ને તે પણ મહત્વનું યોગદાન ભજવે છે આ ગરમીને ઓછી કરવામાં. એટલે બર્થડે નહીં પણ તો આપણે એવી મહેનત કરી શકાય કે આપણે વાડી હોય ઘરની તો બેસ્ટ છે કે આપણે ત્યાં જઈને ઘણા બધા વૃક્ષ વાવી. પણ જો વાડી ન હોય તો આપણે એવું કરી શકીએ કે કોઈને આપણે એવી જગ્યા હોય ને આપણે વાવી દઈએ. પછી આપણે વાવવાનું નથી, પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું, વાવી દીધા પછી મૂકી નહીં દેવાનું. તેમાં બની શકે તેટલી આપણે ધ્યાન રાખવાનું કે પાણી વગરનું સુકાઈ ન જાય. નાના વૃક્ષ હોય ત્યાં સુધી ઉપાધિ રાખવાની, પછી જેમ મોટું થતું જશે તેમ આપણે ઉપાધિ ઓછી થતી જશે. કારણ કે જેમ ગઢ વૃક્ષ થઈ જાય, મોટું વૃક્ષ થઈ જાય, પછી તેને પાણીની જરૂર ન હોય. એટલે મિત્રો આ એક પણ ઓપ્શન છે વૃક્ષ વાવવાનો. મેં તમને કીધા એમ એસી વાળો ઓપ્શન છે, જેનો ઉપયોગ ઓછો કરવાનો, પછી વૃક્ષનો ઉપયોગ વધારે કરવાનો. એનો મતલબ કે વધારે વાવવાના. આ 2-3 ઓપ્શન છે જેના ઉપર આપણે કામ કરવું પડશે ગરમી ઓછી કરવી હોય તો. તો મિત્રો અહીંયા વિડીયો પૂરો થાય છે. હું આશા રાખું તમને બધાને મજા આવી હશે. અને ખાસ છેલ્લે પાછું તમને કહી દઉં, તમારો આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને 2-5 લોકોને શેર તો કરી જ નાખજો. કારણ કે મિત્રો
આ વિડીયાથી ઘણા લોકો અપરિચિત હોય છે. ઘણાને એ ખબર ન હોય કે આ એસી છે ને તે વર્ક કઈ રીતના કરે. હવે ખબર હોય તેના માટે સારું છે, પણ જે ન ખબર હોય તેવા લોકોને ખાસ શેર કરી નાખજો અને લાઈક તો કરી જ નાખજો. જો કરી નાખ્યું અને સબસ્ક્રાઈબ તો ખાસ કરી જ નાખજો. તો મિત્રો આ વિડીયો પૂરો થાય છે. હાલો, રાધે શ્યામ, રાધે શ્યામ.